નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો તુફાન એક્સપ્રેસ ન્યૂઝ। આજના તાજા સમાચાર। સૌથી પહેલાં જીતાલી ફાટક પાસે અકસ્માત અને અંધારુના નિશાના અભાવે ટેમ્પો આઈસર પલટી। આજે રાત્રે અંદાજે 12 વાગ્યાના અરસામાં જીતાલી ફાટક નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેમ્પો આઈસર પલટી થઈ ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માત ખૂબ જ ભયજનક હતું। પ્રાથમિક માહિતી મુજબ ઘટના સ્થળે લાંબા સમયથી પૂરતું લાઇટિંગ ન હોવાના કારણે અને અંધારું રહે છે, સાથે સાથે રસ્તા ઉપર કોઈ સ્પષ્ટ નિશાન કે ડિવાઇડર દર્શાવતું માર્કિંગ પણ નથી, જેના કારણે વાહનોને રસ્તાની યોગ્ય સમજ પડી શકતી નથી। આ જ કારણોસર ટેમ્પો ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પરિણામે વાહન પલટી ખાઈ ગયું। અકસ્માતની ખબર મળતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને રાહતની કામગીરી શરૂ કરી હતી। સૂચના મળતા જ પોલીસ તંત્ર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને પરિસ્થિતિને કાબૂમાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહીં વારંવાર અકસ્માત બનતા રહે છે, છતાં પણ હજુ પણ કોઈ યોગ્ય લાઇટિંગ અને માર્ગ નિશાન કે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। આ ઘટનાને ફરી એકવાર તંત્રની બેદરકારી સામે ગંભીર પ્રશ્ન ઊભા કર્યા છે। તુફાન એક્સપ્રેસ ન્યૂઝ, રફીક શાહ।